ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર શાસક પક્ષના જ ધારાસભ્યો સત્તા સામે બળાપો કાઢતા હોય તેવી ઘટના સામે આવી છે। ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ એક જાહેર મંચ પરથી બોલી રહ્યા છે કે પ્રજાની શ્રદ્ધા ક્યાંક ને ક્યાંક ડગી ગઈ છે। તેનું કારણ એ છે કે અમારામાં એટલે કે રાજનીતિમાં ચારિત્ર્યહીન માણસો આવી ગયા છે। વરમોરાએ વધુમાં ઉમેર્યું હતું કે આજે રાજનીતિમાં ચારિત્ર્યહીન, દારૂ પીવાવાળા અને જુગાર રમવાવાળા લોકો આવ્યા છે, જેને ઠીક કરવાની તાકાત માત્ર ધર્મસત્તા પાસે છે। ધારાસભ્ય પ્રકાશ વરમોરાના આ નિવેદને ભાજપને ઉઘાડું પાડ્યું છે અને ભર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે। રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો નવા રચાયેલા મંત્રીમંડળમાં સમાવેશ ન કરાયો હોવાથી તેમના બોલ બદલાયા છે। મંત્રી પદ ન મળવાને કારણે તેમની નારાજગી જાહેર મંચ પર વ્યક્ત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। શાસક પક્ષના ધારાસભ્યોએ જ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કેવા છે તેની હકીકત વર્ણવ્યા બાદ ભાજપના આંતરિક રાજકારણમાં ગણગણાટ શરૂ થયો છે।